આજે આપણે બનાવીશું શુકનની લાપસી અથવા તો નિવેદની લાપસી, જે દરેક ગુજરાતીઓના ઘરમાં ચોક્કસથી બનતી હોય છે. વરસમાં 2 થી 3 વખત બનતી હોય છે જનરલી. તો આપણે આજે જોઈશું એની રેસીપી. એકદમ છૂટી છૂટી અને મોઢા મૂકતા જ ઓગળી જાય એવી સરસ લાપસી. તો આજે મારા મમ્મીની રીતથી આપણે આજે બનાવવાના છે. તો જોઈએ તેની રેસીપી. તેના માટે મેં અહીંયા એક મોટો વાટકો છે તે કકરો લોટ લઈ લીધેલો છે ઘઉંનો, જે લાડુ માટે પણ જે યુઝ થાય છે તે અહીંયા લોટ છે. અને આપણે સૌથી પહેલાં ચાળી લઈશું. અને એક આપણે મોટો વાટકો લીધો છે ઘઉંનો, તો એટલું જ સામે આપણે પાણી લેવાનું છે. એક વાટકો આપણે પાણી લઈ લીધેલું છે. ત્યારબાદ આપણે હવે સૌથી પહેલાં લોટને શેકવાનો છે. તો તેના માટે એકદમ જાડા તળિયાવાળું કડાઈ લઈ લીધેલી છે અહીંયા, અને તેમાં 2 મોટા ચમચા ઘી એડ કરીશું. તેમાં આપણે એડ કરીશું કકરો લોટ છે જે ઘઉંનો એ, અને સરસ રીતે એને ચલાવતા જઈશું અને મિક્સ કરી લઈશું એકદમ ઘી સાથે. અહીંયા આપણે વધારે ઘીની જરૂર નથી, કેમ કે પહેલાં આપણે લોટને શેકવાનો છે અને પછી એમાંથી લાપસી બનાવવાના છે. એ હું તમને આગળ કહીશ. એટલે સૌથી પહેલાં આપણે અહીંયા 2 ચમચા ઘીની જરૂર પડશે. એકદમ સરસ લોટને હવે આપણે ઘીમાં મિક્સ કરી લઈશું. આ અત્યારે તમને થોડી ગાંઠા જેવું દેખાય છે, લમ્સ, પણ જેમ જેમ શેકાતો જશે ને એમ બધા જ લમ્સ તૂટી જશે ને એકદમ છૂટો છૂટો આપણે લોટ સરસ શેકાવાનો છે. તો તમે જોઈ શકો છો કલર 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે, ઘણો ખરો એવો ચેન્જ થઈ ગયો છે. આ આટલો લોટ શેકાતા આપણે લગભગ 2 થી 4 મિનિટ જેવો જ ટાઈમ લાગે છે. હેવી બોટમવાળું કડાઈ હશે ને તો સરસ એવો શેકાશે અને તળિયામાં ચોટશે પણ નહીં અને બળશે પણ નહીં. હા, ગેસની ફ્લેમ પહેલાં મેં અહીંયા હાઈ રાખેલી હતી, થોડું ગરમ થઈ જાય તેના માટે, ને ત્યારબાદ લોટ મીડિયમ કરી દેવાની છે. હવે અહીંયા 2 થી 4 મિનિટ પછી આપણો લોટ છે એકદમ સરસ શેકાઈ ગયો છે. આપણે વધારે નથી શેકવાનો, ગુલાબી એવો રંગ થાય ને ત્યાં સુધી જ શેકવાનો છે, ગોલ્ડન બ્રાઉન નથી કરવાનો. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. અને તે જ કડાઈમાં હવે આપણે લાપસી છે તે એક ત્રાંસમાં કાઢી લીધેલી છે, અને એ જ કડાઈમાં આપણે પાણી લઈ લઈશું. ગેસની ફ્લેમ ચાલુ જ છે. તો પાણી લઈ લઈશું અને એમાં 2 ચમચા નાના આપણે ઘી એડ કરીશું. અને ત્યારબાદ એને આપણે હવે થોડું ઉકળવા દઈશું. અને એમાં અહીંયા હળદર પણ અમે એડ કરીએ છીએ. એકદમ ઓપ્શનલ છે, તમે ભાવે તો કરતા હોય તો કરવાની, એકદમ ઓપ્શનલ છે. અમારા ઘરમાં આવી જ રીતે બને છે વર્ષોથી. તો જ્યાં એડ કરી અને સરસ એક વખત ચમચો ફેરવી લેવાનો, અને આવી રીતે ઉકળે ને એ પછી આપણે એમાં લોટ છે તે એડ કરવાનો છે. અહીંયા ઉકળવા માટે ગેસની ફ્લેમ છે તે હાઈ રાખેલી છે. ત્યારબાદ આપણે એને લો કરી દેવાની છે. એકદમ લોટ એડ થઈ ગયા બાદ આપણે અહીંયા આવી રીતે છૂટો છૂટો એકદમ લોટ છે એને પાથરવાનો છે. એ છૂટો છૂટો જેમાં એકદમ સ્પ્રિંકલ કરવાનો, જેથી કરીને એકદમ સરસ રીતે બફાઈ જાય અને બધામાં એકદમ સરસ રીતે એ ઇવનલી બફાઈ જાય અને સરસ આપણી લાપસી બને. તો આવી રીતે મારા મમ્મી છે તે પછી ચમચાથી પણ લોટને સ્પ્રેડ કરતા હતા. અને તમને એવું લાગે વધારે એક જગ્યાએ છે તો આવી રીતે થોડો થોડો બધી જગ્યાએ સ્પ્રેડ કરી દેવાનો છે લોટને, જેથી કરીને એકદમ સરસ રીતે એ બફાઈ જાય. આપણે અહીંયા એને ઢાંકવાનો કે કોઈ ઝંઝટ કરવાની જ નથી. એકદમ 10 જ મિનિટમાં બનીને રેડી થતી લાપસી છે. હવે એને આપણે ચમચેથી એકદમ હલાવવાનું છે. કોઈ લોકો એને વેલણથી બી યુઝ કરે છે, પણ મારા મમ્મી વર્ષોથી જ આવી રીતે ચમચાથી જ બનાવે છે. કોઈ વેલણની આપણે આમાં જરૂર નથી. પણ એને જો ચલાવવાની રીત તમે જોઈ શકો છો, જેવી રીતે લોટ શેકતા હતા એવી રીતે એને નથી ચલાવતા. આમ ઊભા અને આડા જેવી રીતે આપણે કોઈ પણ કાજુ કતરી કે કોઈ પણ સુખડી બનાવીએ ત્યારે કાપા પાડીએ ને એવી રીતે મારા મમ્મી એને ચલાવે છે. એકદમ મિક્સ થઈ ગયા પછી તમે આપણે એને સરસ રીતે ચલાવી શકો છો વિગરેસલી આને આવી રીતે. પણ પહેલાં તો એને આમ ઊભા એવી રીતે જ ચમચો ફેરવવાનો, જેથી કરીને એકદમ સરસ બધી જગ્યાએ આપણી લાપસી અને પાણી છે તે મિક્સ થઈ જાય સરસ. તમે જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવી ગયો છે અને આપણી છૂટી છૂટી લાપસી બનીને રેડી છે. તો અહીંયા ગેસની ફ્લેમ છે તે મેં બંધ કરી દીધેલી છે. એમાં એડ કરવા માટે અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલી વરિયાળી લઈ લીધેલી છે. એને થોડોક આપણે અધકચરી એવી ક્રશ કરી લઈશું, અને જેથી કરીને એકદી સુગંધ છે સરસ આવે. હવે એક ત્રાંસમાં આપણે જે ત્રાંસ લીધેલો હતો એમાં જ આપણે ઘઉંનો ચાનો લઈ લેવાનો છે, જેમાં ઘઉં ચાળતા હોય એવો મોટા હોલવાળો. અને એમાં આપણે લાપસી છે તે એડ કરી દઈશું ને એને ચાળીશું. ઓલમોસ્ટ આ છૂટી છૂટી જતી ઓલરેડી એ લાપસી આપણી, પણ એને હજી એકદમ સરસ એક એક દાણો છૂટો કરવા માટે એને ચાળી લઈશું.
તમે ન ચાળો તો પણ એને ચાલે, પણ આપણે અહીંયા સરસ ચાળીને એકદમ સરસ છૂટી છૂટી એવી બનાવીશું, જે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી લાપસી છે. આ મારા મમ્મીની રેસીપી છે, જે અમારા આખા ઘરને અને મારા સાસરીમાં બધાને ખૂબ જ ભાવે છે. જ્યારે મારી મમ્મી અમારે ત્યાં ને ત્યારે એને એ જ બનાવે છે અમારે ત્યાં લાપસી. તો બધાની ફેવરિટ એવી લાપસી છે, એકદમ સરસ રીતે બને છે. અહીંયા આપણો લાપસી છે તે ચડાઈને રેડી છે, તમે જોઈ શકો છો. એકદમ સરસ છૂટી છૂટી બની છે. આ વર્ષો જૂની આ લાપસી છે, માતાજીના નિવેદમાં ખાસ બને છે. અને જ્યારે સગાઈનો પ્રસંગ હોય છે કે તમે નવું ઘર લીધેલું હોય કે ત્યારે કોઈ પણ સુકનનો પ્રસંગ હોય ને ત્યારે આ બને છે લાપસી. આપણે હવે વરિયાળી છે તે એડ કરી દઈશું. અને હવે એક બાઉલ લઈ લઈશું. એમાં આપણે જે આ સૂકી લાપસી, સૂકી મીન્સ કે ગોળ વગરની લાપસી છે તે લઈ લેશું. અને એમાં આપણે હવે ગોળની સાથે મિક્સ કરીશું. અમારે નિવેદમાં મમ્મીને ત્યાં આવી રીતે લાપસી બને છે, અમારા સાસરીમાં થોડું અલગ રીતે બને છે. એની હું રેસીપી તમને ક્યારેક આપીશ પછીથી. તો હવે આપણે એમાં ગોળ એડ કરી દઈશું. અને જ્યારે માતાજીને પણ ધરવામાં આવે છે ને ત્યારે સેમ પ્રોસેસથી આ જ રીતે બને છે. સેમ એ જ પ્રોસેસથી મેં તમારી જોડે શેર કરી છે, જે રીતે અમારા ઘરમાં બને છે. પહેલાંના ટાઈમમાં તો જ્યારે છોકરીવાળા કે છોકરાવાળા પહેલી વખત ઘરે કે આવે નક્કી થયા પછી, ત્યારે આ લાપસી જ બને છે. અથવા તો જમાઈ પહેલી વખત ઘરે આવે ત્યારે લાપસી બને છે. તો એકદમ વધારે પડતું જ ઘી નાખીને આવી રીતે બનાવવામાં આવે છે. આપણે ગોળ સાથે જે કોરી લાપસી હતી એ મિક્સ થઈ ગઈ છે. હવે એમાં આપણે ઘી પણ એડ કરી દઈશું. અહીંયા 3 નાના એવા ચમચા ઘી એડ કર્યું છે. તો એકદમ સરસ આપણે મિક્સ થઈ ગયું છે. હા, વચ્ચે મને એવું લાગેલું કે ગોળ થોડો વધારે છે, તો કોરી લાપસી ઉપરથી બી એડ કરી હતી. એકદમ સરસ મોઢા મૂકતા જ આપણે ચાવવાની પણ જરૂર ન પડે ને એવી લાપસી બનીને રેડી છે. તો અહીંયા થોડી ભગવાનને, માતાજીને ધરાવવા માટે હું કાઢી લઈશ અલગથી, અને પછી આપણે એને જમીશું. તો રેડી છે. તમે પણ ચોક્કસથી આવી રીતે બનાવો. જો તમે ક્યારેય ન બનાવી હોય તો ચોક્કસથી બનાવો, અને વિડીયોને બને એટલું શેર કરો અને લાઈક કરો, અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. તો તમે જોઈ શકો છો અહીંયા મેં થાળી છે ફૂલ એ સર્વ કરી દીધેલી છે, જેમાં લાપસી છે જે આપણે હમણાં શીખા છે તે, અને આખા મગની દાળ છે, રોટલી છે, અને સાથે ફરફર છે, જે ચોખાના લોટમાંથી પાપડ જેમ બને છે તેવી જ રીતે આ ફરફર બને છે. તો સરસ આવી રીતે લાપસી તમે પણ બનાવીને એન્જોય કરો. થેન્ક્સ ફોર વોચિંગ.